નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીશું એક મોટા સમાચાર। ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓને લઈ અને આ સૌથી મોટો ખુલાસો, જેમાં અમદાવાદમાં જુદી જુદી જગ્યાઓ પર રેકી કરવામાં આવતી હતી। નરોડા જે ફ્રૂટ માર્કેટ છે તેમાં પણ આતંકીઓ દ્વારા રેકી કરવામાં આવી હતી। અન્ય વિસ્તારોમાં પણ આતંકીઓ દ્વારા રેકી કરવામાં આવી હતી। લખનૌમાં આરએસએસ કાર્યાલયની પણ રેકી કરવામાં આવી હોય તેવો આ મોટો ખુલાસો અને દિલ્હીના આઝાદ મંડીમાં પણ આ આતંકવાદીઓ દ્વારા રેકી કરવામાં આવી હતી। ઝડપાયેલા આતંકીઓ 17 નવેમ્બર સુધી રિમાન્ડ પર છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। જિગ્નેશ, સંપૂર્ણ બાબત શું અને કઈ કઈ જગ્યા પર રેકી કરી હતી? લખમાં જો આતંકવાદીઓને ઝડપાયેલા વાત કરવામાં આવે તો તેઓ અમદાવાદની અંદર સહિત અલગ અલગ દેશમાં કુલ 3 જગ્યાએ રેકી કરી હતી, જેમાં લખનૌમાં આરએસએસ ભવન, અમદાવાદની અંદર આવેલું જે નરોડા ફ્રૂટ માર્કેટ છે ત્યાં, અને તેની સાથે દિલ્હીના અંદર આઝાદ મંડી, એટલે કે તે તમામ જગ્યાઓની રેકી કરવામાં હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે અને ત્યાં કોઈ પણ આતંકી કૃત્યને અંજામ આપવામાં આવે તો માસ ગેધરિંગમાં તેઓ મોટી સંખ્યામાં લોકોને ઈજા પહોંચાડી શકે, મૃત્યુ નિપજાવી શકે અને તેવી જગ્યાઓની રેકી કરવામાં આવી હતી। અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટના વિડીયો પણ છે, તેઓએ જે અબુ ખબીજા કે જે અફઘાનિસ્તાન પાકિસ્તાન બોર્ડર પર બેઠેલો છે તેને મોકલ્યા હોવાની પણ હકીકત સામે આવી છે। એટલે કે જે આતંકીઓ છે તેના મનસુબા એક બાદ એક સામે આવી રહ્યા છે। ઉપરાંત જે તેને જહેર બનાવવાની જે તૈયારી કરી રહ્યો હતો તે જહેરનો ઉપયોગ ક્યાં, કેવી રીતે અને કોના થકી કરવાના હતા તે મામલે અન્ય કોની મદદ લેવામાં આવી હતી તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આભાર જિગ્નેશ।